નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જે હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે ને જે ડેડલાઇન છે 11 એપ્રિલની ફોર્મ ભરવાની, એ પહેલા તમામ રાજકીય પક્ષો અત્યારે તૈયારી કરી રહ્યા છે ને એ ધ્યાન રાખી રહ્યા છે કે લિસ્ટ તો જાહેર કરી દઈશું પણ કોઈ નારાજગી ન આવે એ માટે ફૂંકીને રાજકીય પાર્ટીઓ આગળ વધી રહી છે। જો કે ખેર કેટલાક લિસ્ટ આજે જાહેર પણ થયા। ભાજપે પોતાની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતી હોય છે એને ઓર એક દિવસ લંબાવી છે, વધુ એક દિવસ આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે। એની સાથે સાથે અલગ અલગ રંગ પણ જોવા મળ્યા આજના દિવસમાં કે જે અગાઉ સરકારની સામે હતા આજે હવે સરકારની સાથે થઈ ગયા છે। કયા નેતા છે કે જે સીધા ભાજપ સાથે જોડાઈ ગયા, ભાજપ સાથે રહેશે, એ વિશે વાત કરીશું। કયા સમીકરણ છે। બીજી બાજુ કોઈ આઈપીએસ હવે ચૂંટણી લડવા જઈ રહ્યા છે, કોઈ ગુસ્સી ટોકના આરોપી પણ ચૂંટણી લડશે, કોઈ એવા આગેવાનો કે જે હવે ચૂંટણીની બહિષ્કારની જાહેરાત પણ કરી રહ્યા છે। કેટલીક જગ્યાએ નારાજગીનો સૂર પણ છે કે ભાઈ તમે આ ફલાણા વ્યક્તિને કેમ ટિકિટ આપી, હવે હું રાજીનામું આપી દઉં છું। ઘણા બધા અલગ અલગ પ્રકરણ છેલ્લા 3-4 દિવસથી બની રહ્યા છે। એની વચ્ચે આ જંગ કઈ દિશામાં જઈ રહ્યું છે, રાજકીય પક્ષોની કેવી તૈયારી, કઈ દિશામાં અત્યારે આ જંગ જઈ રહ્યું છે વિશે વિશ્લેષણ કરીશું। બિલકુલ 11 તારીખ છે, ફોર્મ ભરવાનું છેલ્લો દિવસ છે અને 2 દિવસ બાકી રહ્યા છે, 2 દિવસ છેલ્લા, અને ત્યારે ઉમેદવારોના નામની એક પછી એક જાહેરાત થઈ રહી છે। ખાસ તો ભારતીય જનતા પાર્ટી જેમ પહેલા સેન્સ પ્રક્રિયા ઝોન વાઇઝ કમિટીની બેઠક મળી, પછી અત્યારે ચૂંટણી સમિતિની એટલે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો એક દિવસ પણ લંબાવાયો। ખાસ તો આ વખતે 15 મનપાની ચૂંટણી યોજાવાની છે। નવી જાહેર થયેલી 9 મનપા, એને લઈને ઉમેદવારોનું મનોમંથન છેલ્લી ઘડી સુધી ચાલુ છે અને આજે પ્રથમ મનપા સુરેન્દ્રનગર મનપા માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। સાથે સાથે અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતના નામની પણ ભાજપ તરફથી આજે જાહેરાત કરવામાં આવી છે। મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા છે અને મેઘરજ તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની પણ ભાજપે આજે જાહેરાત કરી છે। પરંતુ આ બધાની વચ્ચે હવે જે તમામ રાજકીય પક્ષો છે પોતપોતાના જીતના દાવા કરી રહ્યા છે। સૌથી પહેલા ચૂંટણી જીતવી એના પહેલાનો મોટો પડકાર છે કે ઉમેદવારોના નામ જાહેર થયા પછી ક્યાંય આંતરિક અસંતોષ ન સામે આવે, નારાજગીનો દોર શરૂ ન થાય, એ જરૂરી છે, કારણ કે એ જ સૌથી મોટો ટાસ્ક રહેતો હોય છે। કારણ કે ઘણા બધા લોકોએ જેમ દાવેદારી કરી હોય છે ટિકિટ નથી મળતી, તો એ નારાજગી અને અસંતોષ પણ સામે આવતો હોય છે, ત્યારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ખાસ તો ઉમેદવારી જે લોકો નોંધાવવા માંગતા હતા, દાવેદારી કરી હતી, આજે ભાજપે સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે। પક્ષ પલટાની મોસમ પણ ચાલુ છે, જેમ કે ચૂંટણી પહેલા દર વખતે આપણે જોઈએ છીએ એવું જ અત્યારે થઈ રહ્યું છે। આજે રાજુ કરપડા છે એ ભાજપમાં જોડાઈ ગયા છે, જેમ પૂર્વ આઈપીએસ છે એ ભાજપમાં જોડાઈ ગયા છે અને એમને ટિકિટ પણ આપી દેવામાં આવી છે। એટલે જોવાનું એ રહેશે કે વિકાસ ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે, 2 દિવસ છે અને પછી તો જે 11 તારીખ પછી છે ડોર ટુ ડોર પ્રચાર અને જનતાને વિશ્વાસ જીતવાનો ખેલ છે ખરો શરૂ થશે। બિલકુલ, એ મુખ્ય મહાનગરો એમાં હજુ પણ નામની જાહેરાત થવાની બાકી છે। સુરેન્દ્રનગર માટે આજે જાહેરાત તો કરી નાખી અને જે તમે નામ લીધું રાજુભાઈ કરપડા કે જે પહેલા તો આમ આદમી પાર્ટીમાં હતા, પછી જેલમાં ગયા, એક કડદાકાંડ હળદરવાળો આખો કિસ્સો, થોડો સમય જેલમાં રહ્યા અને પછી બહાર આવીને 10મા 11મા દિવસે રાજીનામું આપી દે છે અને આજે વિધિવત રીતે તેમણે કેસરીઓ ધારણ કરી લીધો છે। તમામ એમના જે સમર્થકો છે, ખેડૂત આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા। એમના ભાજપમાં જોડાતાની સાથે જ આજે સુરેન્દ્રનગરથી લિસ્ટ બહાર આવી ગયું છે। જો કે ત્યાં લિસ્ટ બાદ ત્યાં શું પ્રતિક્રિયા આવે છે, કેવા પ્રતિભાવ આવે છે એના પર નજર છે, પણ અત્યારે આખું લિસ્ટ બહાર આવી ગયું। અલગ અલગ બીજા મહાનગરોમાં ક્યારે લિસ્ટ બહાર પડશે એને લઈ અત્યારે ભાજપ કોંગ્રેસ બંનેમાં મૂંઝવણ છે। કોંગ્રેસની વાત કરીએ સુરતની, તો ત્યાં ભાજપે તો લિસ્ટ બહાર નથી પાડ્યું, ત્યાં પણ ઘણા બધા ત્યાં તો, કારણ કે પાછલી ટર્મમાં આપણે જોયું કે ત્યાં વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટીનો ઉદય ત્યાં કોર્પોરેશનમાં થયો હતો, એ તો પડકાર છે, સાથે કોંગ્રેસ પણ છે, એટલે ભાજપ પણ વિચારી રહી છે કોંગ્રેસ માટે ઉમેદવારો કોઈ આગળ જ નથી આવી રહ્યા। કોંગ્રેસના ઘણા બધા એવા ઉમેદવારો કે જે આખી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહ્યા છે, કેટલાક એવું કહી રહ્યા છે કે અમે તો વિધાનસભામાં લડીશું, અત્યારે અમારે એક્ટિવ થવું નથી, એટલે ઉમેદવારોની શોધ થઈ રહી છે। અમદાવાદમાં પણ એવી પરિસ્થિતિ જોવા મળી કે જે વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવી, કોંગ્રેસની વાત કરી રહ્યો છું, એમણે કહ્યું કે મારે નથી લડવી ચૂંટણી, એટલે હવે ત્યાં બીજો ઉમેદવાર શોધવામાં આવી રહ્યો છે। જામનગરમાં ગુસ્સી ટોકના એક આરોપી આજે પોલીસ જાપ્તા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા, તેવી પરિસ્થિતિ આજે જોવા મળી। બીજી બાજુ
હવે આખી ચૂંટણી સ્થગિત થઈ જાય કે ભાઈ ચૂંટણી અત્યારે કરો જ ને એવી રજૂઆત થઈ છે ને સુપ્રીમ કોર્ટમાં મામલો પણ પહોંચ્યો છે. દિનેશ બામણીયા કહી રહ્યા છે કે એક તો અનામતવાળી વાત છે ને આમાં અન્યાય થઈ રહ્યો છે. એ બાબતે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી. એક પૂર્વ આઈપીએસ અધિકારી કે જેમને હજી રિટાયર્ડ થવાની વાત છે, લગભગ થોડો સમય બાકી છે, પહેલા જ એમણે રાજીનામું આપી દીધું. આજે સવારે પીસી બરંડા સાહેબે એમને ભાજપમાં આવકાર્યા અને સાંજ પડતા તો એમની ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ. પણ આ બધાની વચ્ચે ઘણી બધી જગ્યાએ થોડો કોલ્ડ વોર જે કહેવામાં આવે છે શરૂ પણ થયું છે. સીધી રીતે નહીં પણ આડકતરી રીતે આપણે કડીમાં જોયું કે ત્યાં સ્થાનિક ધારાસભ્ય અને નીતિનભાઈ પટેલ એમની વચ્ચેનો જંગ છે કે કડી નગરપાલિકામાં અહીંયા કયો જૂથ હાવી થઈ જાય એ માટેના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. એ સોશિયલ મીડિયા વોર પણ ચાલી જ રહી છે. એની સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો કે જે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. એ તાપીની વાત હોય કે પછી મહેસાણા કે આ બાજુ નર્મદા, દાહોદ, ત્યાં કેટલાક એવા પ્રશ્નો છે. લોકો બેનર લગાવી રહ્યા છે કે ભાઈ તમે લોકો આવતા જ નહીં, કારણ કે તમે ગયા વર્ષે તો 5 વર્ષ પહેલા આવ્યા હતા, પણ અમારી સમસ્યા ત્યાંની ત્યાં જ છે. અહીંયા અમે હજુ પણ લાચાર છે, એટલે તમે આવતા જ નહીં. ચૂંટણી બહિષ્કારના બોર્ડ તેમના તરફથી લગાવવામાં આવે છે. પણ અમે પણ અપીલ કરીએ છીએ કે આ લોકશાહીના પર્વમાં સૌ કોઈએ જોડાવું જોઈએ. સીધી રીતે તમે જો તમને કોઈ પસંદ નથી તો નાટોનો વિકલ્પ પણ છે, એવું નથી, પણ તમે ચૂંટણી પ્રક્રિયામાં ચોક્કસથી જોડાઓ, નહીં કે સીધી રીતે બહિષ્કાર કરો. આ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ભાજપ નેતા અને કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે. ભાજપ નેતા ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે સ્ટુડિયોથી. ઘનશ્યામજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને કોંગ્રેસ તરફથી જોડાયા છે નિશાંતભાઈ રાવલ. નિશાંતજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ ઘનશ્યામજી, કેમ હજુ વાર થઈ રહી છે? આજે સુરેન્દ્રનગરનું તો લિસ્ટ તમે જાહેર કર્યું, આજે કદાચ તમે ત્યાં જ હતા તો સુરેન્દ્રનગરથી તો જાહેરાત થઈ, પણ બીજા બધા મહાનગરોમાં હજુ પણ કેમ વિલંબ? વિકાસ, આ 10,000થી વધારે લોકલ બોડીના ઇલેક્શનોની ટિકિટોનું વહેંચણીનું છે. બહુ જ મોટું ભગીરથ કામ છે. આમાં નીચેથી છેક ઉપર સુધી જેમ ચારણીમાંથી ચાળીને પસંદગી કરવાની હોય એમ કરવામાં આવે છે. બીજું, તમામ લોકો નાના લેવલની ચૂંટણી હંમેશા બહુ અઘરી હોય. નીચેથી જેમ જેમ આપણે આ ચૂંટણીઓ લડીએ એને ઉપર જઈએ એમ થોડું સહેલું થાય વિધાનસભા, લોકસભામાં. પણ સ્થાનિક સ્વરાજમાં અપેક્ષિત લોકો હોય, વધારે લોકો હોય, એટલે એમાંથી બધાને આપણે ન્યાય ના આપી શકીએ, પણ કોઈને અન્યાય પણ ના થાય. અને પાર્ટીમાં સારા લોકો આવે, સારા લોકોને પ્રજા સમક્ષ મૂકવાનું હોય ત્યારે એમાં સ્વાભાવિક છે કે વિચારીને જોઈને કરવાનું હોય. અને 10,000થી મેં કીધું એમ, જ્યારે ઉમેદવારો તો અસંખ્ય હોય, પણ જ્યારે 10,000 લોકોને મેદાનમાં ઉતારવાના હોય ત્યારે સ્વાભાવિક વાર થાય. ચૂંટણીની તારીખ જાહેર થઈ એ જ લગભગ આજે 10 દિવસ થયા. એટલે 10 દિવસમાં આ કામ કરવું એ તમામ પક્ષો માટે અઘરું હોય છે. અને છતાં ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોડી હોય કે તમામ બીજા ઝોન વાઇઝ, જિલ્લા વાઇઝ નિરીક્ષકો ગયા, પ્રભારીઓ ગયા, અને એમને તમામ લોકોને સાંભળવાનું કામ કર્યું. એ સાંભળ્યા પછી એ ઝોનમાં આવે, ઝોન પછી પાર્લામેન્ટરી બોર્ડમાં આવે. એટલા માટે આ ચૂંટણીઓને સ્વાભાવિક છે કે થોડો ટાઈમ લાગે. નહીં, એવું નથી ઘનશ્યામભાઈ, ટાઈમ નથી લાગતો. તમે ફોન પર તો જાણ કરી જ દો છો, તમે લિસ્ટ જાહેર નથી કરતા. ઘણાને તમે કહી દીધું છે રાજકોટમાં હોય કે પછી સુરતમાં કે આ ફોર્મ ભરી દો, પણ તમે લિસ્ટ જાહેર કરતા જ ડરી રહ્યા છો. અને તમે, ચલો એ તો વસ્તુ તમારી સ્ટ્રેટેજી હોઈ શકે, પણ તમે આજે ન્યાયની વાત કરી તો આજે રાજુભાઈ સાથે પણ તમે ન્યાય કરી લીધો. રાજુભાઈ કરપડા કે જે દમખમથી સરકારની સામે સવાલ ઉઠાવતા હતા, પછી જેલમાં પણ જવું પડ્યું ને આજે ભાજપમાં સમાવી લીધા, એટલે ક્લીન થઈ ગયા રાજુભાઈ. જો એમને આમ આદમી પાર્ટીમાં હતા, એમની પાર્ટીમાં રહ્યા પછી એ જે રીતે ગયા હતા, એમના કાર્યક્રમો હતા અને ત્યાં જે પણ થયું હતું એના કારણે એ જેલમાં ગયા. પણ જેલમાં ગયા પછી એમને સૌથી વધારે કદાચ એમને જે વાત કરી એમાં એમના પાર્ટીના લોકોએ એમને ધોખા દીધો. એમના પાર્ટીના લોકો એમની સાથે ના રહ્યા અને એ નારાજ થયા અને એમની લાગણી થઈ કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે. લોકશાહીમાં બધા જ ને હક છે, ગમે તે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે. એ જોડાતા પહેલાં પાર્ટીના જે સિદ્ધાંતો, પાર્ટીના પ્રોગ્રામો, પાર્ટીના એના સાથે જોડાય, વિચારો સાથે, એની નીતિ રીતિઓ સાથે, તો કોઈ પણ પાર્ટીમાં કોઈ જોડાઈ શકે.
કોઈ પાર્ટીને એવું લાગે કે વધારે સારો ઉપયોગી માણસ છે, શક્તિશાળી માણસ છે, તો એને કોઈ પણ પાર્ટી લેતી હોય છે. એના એક ભાગરૂપે એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું હતું અને એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા. એવા આ કંઈ પહેલો દાખલો નથી રાજુભાઈનો કે એ એક પાર્ટી છોડીને આવ્યા અને એમને જોડાણા. આ અસંખ્ય આવા દાખલા છે કે ઘણા લોકોને પોતાના પાર્ટીમાં લાગતું હોય કે મને અન્યાય થાય છે, મને અહીંયા ન્યાય નથી મળતો, મારો યોગ્ય ઉપયોગ નથી થતો, અને એને લાગતું હોય કે હું જેમ રાજુભાઈ જ કીધું કે અમે સામે લડતા હતા અને ખેડૂતો માટે લડતા હતા, હવે અમે પાર્ટીમાં ખેડૂતો માટે રહીને સારી રીતે એ કામ કરી શકશું. જ્યારે સરકારમાં રહીએ લડીને કંઈ થાય નહીં, એના કરતાં સાથે રહીને જો કામ કરીએ સરકારના તો વધારે સારું કામ થઈ શકે. ઓકે નિશાંતભાઈ, કોંગ્રેસની શું સ્થિતિ છે? કોંગ્રેસ પણ અહીંયા ડરી રહી છે ઉમેદવારોના નામ જાહેર કરવામાં, અને સુરતમાં તો મોટા નેતાઓ ચૂંટણી પ્રક્રિયાથી દૂર છે. અસલમ સાયકલવાલા એક મોટું નામ, આખું લિસ્ટ છે, પણ અત્યારે હું તમને નહીં ગણાવું. અમદાવાદમાં જેનું તમે નામ જાહેર કરો છો એ ભાઈ કહે છે કે હવે મારે ચૂંટણી લડવી નથી. અમદાવાદથી જ એક પત્ર અમિતભાઈ ચાવડાને લખાય છે કે અહીંયા જો તમે કોઈ લાગવગવાળી અહીંયા કરી સીધી રીતે સેટિંગ પણ આવી ગયા તો વિપરીત પરિણામ આવશે. આવી સ્થિતિ કેમ છે કોંગ્રેસ? નહીં વિકાસભાઈ, કોંગ્રેસની સ્થિતિ 2021ની ચૂંટણીઓની સરખામણીમાં 2026ના ટેકનોલોજીના દુનિયામાં શાનદાર, જબરજસ્ત અને જિંદાબાદ છે. કોંગ્રેસની પરિસ્થિતિ એવી છે કે 2021માં જે કોંગ્રેસ માટે ગંભીર પરિણામો આવ્યા હતા, ઓલમોસ્ટ સમજો કે 10 વર્ષ પહેલાં તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો ઉપર કોંગ્રેસનો કબજો હતો. નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી હતી, મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસના જે કોર્પોરેટરની સંખ્યા હતી એ ખૂબ જ સારી હતી. પણ જે 2021માં નુકસાન થયું એ સૌથી લોએસ્ટ લેવલનું નુકસાન હતું. આનાથી મોટું નુકસાન કોઈ રાષ્ટ્રીય પાર્ટીને રાજકારણના હિસ્ટ્રીમાં જોઈ શકો છો તો ક્યારે થતું નથી. એ પછી ગેઇન જ કરવાનું હોય. કોંગ્રેસે અત્યારે જે મજબૂતાઈથી ક્રાઇટેરિયા રાખીને કે 60 વર્ષની ઉંમરના વ્યક્તિને ટિકિટ નહીં આપવાનું, એને અવોઇડ કરવાનું, ઓપ્શનલ કેસીસ હંમેશા દરેક પાર્ટીમાં હોય છે. પરંતુ ઓવરઓલ તમે જોવા જાઓ તો આ વખતે જે સેન્સ પ્રક્રિયા કોંગ્રેસ પાર્ટીની હતી એ ખૂબ જ વહેલી ચાલુ થઈ હતી. તમામ જિલ્લાઓમાં જે નિરીક્ષકોની ગોઠવણ કરવામાં આવી હતી, ઓબ્ઝર્વર્સ આવ્યા હતા. અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જે સેક્રેટરીઝ હોય, જે 4 ઝોનમાં વહેંચાયેલા છે, 4 અલગ અલગ સેક્રેટરીઝ, એમના જે એડવાઇસ હોય એના ઉપર પણ જે એમની નીચે આ ઓબ્ઝર્વર્સની નિમણૂક થઈ હતી એ લોકો કામગીરી કરી રહ્યા હતા. અને એક સરસ મજાની પિરામિડની સિસ્ટમથી આ સેન્સ પ્રક્રિયા થઈ. અને અમને ખુશી એ વાતની છે કે ઘણા લાંબા સમય પછી આ વખતની ચૂંટણીઓમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ચૂંટણીની સેન્સ પ્રક્રિયા હોય વહેલી પતાવી દેવામાં આવી. અને સાથે સાથે ચૂંટણીની પ્રક્રિયાઓ તો જે સેન્સ પ્રક્રિયા છે વહેલી પતી, પરંતુ જે હંગામી પ્રથમ યાદી હોય જે મહાનગરપાલિકાઓની, એ પણ સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીની કમ્પેરિઝનમાં કોંગ્રેસની આવી. એટલે નાના મોટા આજે જે રીતે હું કહું છું કે 12,000 ઓલમોસ્ટ 12,000 બેઠકો ઉપર ચૂંટણી થતી હોય તો કોઈ એક જગ્યા ઉપર આટલું મોટું પરિવાર હોય તો એક સીટ ઉપર આપણે એક જ વ્યક્તિને લડાવી શકતા હોઈએ છીએ. તો આશા જ્યારે માહોલ ચેન્જ થયો હોય, જ્યારે ગુજરાતમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય કે ખેડૂત દુઃખી થઈને બેઠો હોય, યુવાનો શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીઓ ના હોય, મહિલાઓ દુઃખી થઈને બેઠી હોય, મહિલાઓ મોંઘવારીનો સામનો કરી રહી હોય, એવા સમયે કોંગ્રેસ પર એક મુખ્ય વિરોધ પક્ષ તરીકે જ્યારે જનતા આશા વ્યક્ત કરતી હોય તો એવા સમયમાં કાર્યકર્તાઓ પણ આશા વ્યક્ત કરે કે આ વખતનો જે માહોલ છે એ માહોલમાં હું ચૂંટણી લડું, હું ચૂંટણી જીતું અને જનતાની સેવા કરું. એટલે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય. તમારી વાત સાચી છે, હું નકારતો નથી કે ચિઠ્ઠી લખવામાં આવી અને હોય છે. સુરતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, હજી વડોદરામાં પણ બીજું લિસ્ટ લગભગ તમામ મહાનગરપાલિકાઓને જિલ્લા પંચાયતોનું ભાજપે ત્યાં જિલ્લા પંચાયતનું લિસ્ટ તો વડોદરામાં બહાર પાડ્યું. પણ આજ વડોદરામાં નિશાંતજી, આપણે લાસ્ટ ટાઈમ પર જ્યારે ડિબેટ કરી રહ્યા હતા ત્યારે ભાવનગરનો કિસ્સો હતો. એ સેજલબેન ગોહિલ એ ત્યાં શહેર પ્રમુખની હાજરીમાં પહેલા કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, પછી પાછા ભાજપમાં જતા રહ્યા. આજે ફરી એકવાર વડોદરામાં થયું. તમે બેઠા છો ત્યાં જ કિરણસિંહ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ગઈકાલે ભાજપમાં કોંગ્રેસમાં આવ્યા, ફરી પાછા આજે અહીંયા પક્ષ પલટો કરી નાખ્યો. કેમ તમે આવા ઉમેદવારો? એટલે એ તો કન્ફર્મ છે કે તમારા પ્લેટફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે કે ભાઈ નાક દબાવવાનો પ્રયત્ન થાય, ટિકિટ મળી જાય, પણ તમે એને આંકી નથી શકતા. એમાં તો કાચા પડો છો એ વાત માનશો. વિકાસભાઈ, કિરણસિંહ સાથે જે એપિસોડ બન્યો અને પેલા જે ભાવનગરવાળા બહેન જે રમૂજી રીતે 1 કલાકની અંદર 2 અલગ અલગ પાર્ટીઓ જોઈન કરી
મારું સ્પષ્ટ માનવું છે કે હ્યુમન માટે, વ્યક્તિ માટે અને માણસ માટે કોઈ લાલચની કોઈ પરાકાષ્ઠા હોતી નથી અને લાલચની કોઈ પરિભાષા હોતી નથી. જ્યારે વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં એક લાલચના ઉદ્દેશથી, એક ઓપોર્ચ્યુનિટી હેઠી લેવાના ઉદ્દેશથી જ્યારે કાર્ય કરતો હોય છે ત્યારે એની પાર્ટીમાં એ અસંતુષ જ હોય. પછી એ તમે કોંગ્રેસની વાત કરો કે ભારતીય જનતાની વાત કરો, કિરણસિંહ સાથે જે પર્ટિક્યુલરલી થયું એમાં બે ફેક્ટર કામ કરી શકે. એક તો એમની લાલચની પરાકાષ્ઠા કદાચ ફૂલફિલ ના થઈ હોય, અથવા તો જે રીતે કાયમ ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેટની નીતિ અપનાવે છે અને પોતાની પાર્ટી નહીં, એમણે છોડતા કહ્યું કે તમે જે કમિટમેન્ટ આપ્યું તેને પૂરું ના કર્યું. કિરણસિંહના શબ્દો છે, ભાજપે વિશ્વાસઘાત કર્યો, તમે કમિટમેન્ટ પૂર્ણ ના કર્યું. ના, એટલે કહેવાની વાત છે કે કયા કમિટમેન્ટ એમને જ ખુલાસો કરવો જોઈએ. મારું સ્પષ્ટપણે માનવું છે કે જો એ કોઈ કમિટમેન્ટ સાથે કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા હતા તો કયા કમિટમેન્ટ એનો એમને ખુલાસો કરવો જોઈએ. ટિકિટ જ બીજું કમિટમેન્ટ અત્યારે શું હોય ઇલેક્શનમાં, એમાં શું ખુલાસો કરે? નહીં, એમને ખુલાસો કરે નહીં. ઘણી વખત ટિકિટ પણ ફેક્ટર નથી હોતું. ઘણી વખત ઘણા લોકો મેં એવા જોયેલા છે ભારત દેશમાં. તમે તો અત્યારે કશું આપી શકો સ્થિતિમાં છો નહીં, એટલે તમે તો ટિકિટ જ અત્યારે આપી શકો છો. ચલો ઘનશ્યામજી, તમને કેમ જે મહિલા ઉમેદવાર જે ભાંડે છે ભાજપને કે ભાઈ અસુરક્ષા છે, બુટલેગરોનો ત્રાસ છે, સવારે જે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને તમે ફરી પાછા ભાજપમાં સમાવી લો છો? વડોદરામાં પણ એવી સ્થિતિ કે અહીંયા ભાજપના લોકો પર મને ભરોસો નથી. તો ભરોસો નથી તો પછી જોડીને ગયા તો જવા દો, શું કામ તમારે લેવા છે? આટલી વિશાળ પાર્ટી છે, તમારે માંડ લોકોને ફોન કરીને ટિકિટ આપવી પડે છે, લિસ્ટ તમે જાહેર નથી કરી શકતા, છતાં પણ આવા લોકોને તમે લઈ લાવો છો પાર્ટીમાં. પહેલાં તો કોઈને માંડવાની ટિકિટ નથી આપતા એવું નથી. અનેક લોકો ટિકિટો માગવા આવે છે. હું પોતે પણ એક જિલ્લામાં નિરીક્ષક તરીકે હતો, મેં જોયું છે. અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાંથી લડવા માટે આવે છે અને જે લાયક હોય એને 100% ચૂંટણીના જે પેરામીટર્સમાં આવતા હોય, સામાજિક, સોશિયલ અને તમામ પાર્ટી સાથેના એનું એટેચમેન્ટ, પાર્ટી સાથેની વફાદારી, નિષ્ઠા, પ્રજા સાથેનો નાતો, એ તમામ ફેક્ટરોને ધ્યાન રાખીને ટિકિટ આપવામાં આવતી હોય છે. એટલે અસંખ્ય લોકો માગે છે, કોઈને સામેથી બોલાવવામાં આવતા જ નથી. તમામ લોકો જે આવેલા છે એ કાર્યકરો છે, એમને જ મોટા ભાગે ટિકિટ મળે છે. હા, ચોક્કસ ઘણા લોકો એવા પણ હોય છે કે ભાઈ નિશાંતભાઈએ સ્વીકાર્યું કે, અને હું પણ કહું છું કે ઘણા લોકો ફક્ત કંઈક મેળવવા માટે આવતા હોય છે. અને એવા લોકો જ્યારે ઘણી વખત પાર્ટીમાં આપણે, હું એમ વાત કરું છું કે માણસનું એક મગજ માપવાનું મીટર નથી કે એને માપીને આપણે લઈએ કે માણસ કેવો છે. એટલે ઘણી વખત માણસ જોડાઈ જાય, સમૂહમાં જોડાઈ જાય ત્યારે બહુ ખ્યાલ ના રહે, થોડોક સમય કામ કરે અને ક્યાંક ને ક્યાંક ટિકિટ પણ મેળવી લે. પણ ઘણા એવા લોકો સત્તા માટે આવતા હોય છે, રાજકારણમાં કંઈક ભોગવવા માટે આવતા હોય છે. એવા લોકો ઘણી વખત પછી આગા પાછા થતા હોય છે. એક પાર્ટી છોડે બીજામાં જાય, ત્રીજામાં જાય. એટલે હું એમ માનું છું કે એવા લોકો અપરિપક્વ કહેવાય અને એવા અપરિપક્વ લોકો આવું કરતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવું કે જાણે કે આ વડોદરાનું જ ઉદાહરણ લઈ લઈએ તો ત્યાં 19 વોર્ડની લગભગ 76 બેઠકો છે, બરાબર. તમારા ભાજપના 1400 લોકો ઉમટી પડ્યા. હવે 1400ની સામે તમારે 76 કન્ફર્મ કરવાના. એની સામે પછી બીજા 1000 કરતાં વધારે લોકોને કેવી રીતે મનાવો છો તમે કે ભાઈ તમને ટિકિટ નહીં મળે, અથવા તો તમારે હવે આ જ કામ કરવું પડશે, થોડો સમય રાહ જોવી પડશે? તમે 30 વર્ષથી જુઓ છો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ત્યારથી જ લોકો ટિકિટો માગવા આવતા હોય છે. પણ ટિકિટો માગવાનો બધાને હક છે, પણ ટિકિટ જે પેરામીટર્સમાં આવતું હોય એને મળે પછી બાકીના તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગી જતા હોય છે. એમાં કોઈ નારાજ નથી થતા, કોઈ નિરાશ નથી થતા. અને જેમ જેમ એમનો પણ ક્યારેક ને ક્યારેક સમય આવે ત્યારે એમને ટિકિટ મળતી હોય છે. એટલે ટિકિટ માગવા આવે એટલે એવું નહીં માની લેવાનું કે પછી એ લોકો વિરોધમાં જોઈએ છે કે એને મનાવવા પડે. હા, ચોક્કસ લોકોની અપેક્ષા હોય અને હોવી જ જોઈએ. જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ આવે એને એમ હોવું જોઈએ કે મારે પણ એક આનો ભાગ બનવું છે, ચૂંટણી જીતીને કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા કે લોકસભા. એટલે દરેકને માગવી જ જોઈએ, અપેક્ષા હોવી જોઈએ. પણ એક વસ્તુ એ પણ સમજવી જોઈએ કે 10,000 જગ્યાઓ છે તો 10,000 લોકોને જ આપી શકાય. એમાં પછી 25,000, 50,000ને ના આપી શકાય. 182 વિધાનસભા હોય તો 182ને જ આપી શકાય. 26 લોકસભા હોય તો 26ને આપી શકાય. અને એ કાર્યકર પણ
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ સમજે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પ્રજા વચ્ચે રહે છે, કામ કરે છે અને એટલે સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી વધુ ને વધુ બહુમતી સાથે ચૂંટાઈને તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં સારી રીતે ચૂંટાઈને જાય છે. જી ઘનશ્યામજી, તમે સરસ આખી પ્રક્રિયાની વાત કરી, પણ આજે જ સમાચાર આવ્યા અરવલ્લીના બાયડથી, જ્યાં તમારા શહેર મહામંત્રી ગોરધનભાઈ પટેલ જેવી યાદી જાહેર થઈ, બાયડની એમણે કહ્યું કે અમને વિશ્વાસમાં લીધા વગર, શહેર પ્રમુખ કહી રહ્યા છે મહામંત્રી કે વિશ્વાસમાં લીધા વગર તમે લિસ્ટ જાહેર કરો છો, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું. આમાં ઘણી વખત મેં પહેલાંય કીધું કે ઘણા અપેક્ષિત લોકો આવે છે. ઘણા લોકો ફક્ત રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા આવતા હોય. ઘણા લોકો રાજકીય પહેલાં જે એક જમાનો આઝાદી પછી હતો કે નેતાઓને, અને આજ પણ નેતાઓને ગ્લેમર હતું, સારા કામ કરતો અને નેતાને લોકો આદર્શ જોતા, લોકો એની પાછળ થાય કે આ નેતા છે, આપણે નેતા બનવું જોઈએ. એટલે આ હવે ઘણા લોકો ફક્ત સત્તા માટે, પાવર માટે એમ આવતા હોય છે, સામાજિક વટ પાડવા માટે. એવા લોકો ઘણી વખત આવી જાય ને જ્યારે એને પોતાની વ્યક્તિગત અપેક્ષાઓ ના સંતોષાય ત્યારે પછી એ બીજા કારણો આપતા હોય છે. અમને વિશ્વાસમાં ના લીધા, અમને આ ના કર્યું. પણ મોટા ભાગના તમામ લોકોને જિલ્લામાં સંકલન સમિતિમાં જે એક લેવલના લોકો હોય છે, મહામંત્રી, પ્રમુખ અને ધારાસભ્ય હોય, એ લોકોની એક સંકલન સમિતિ હોય છે અને એમાં બેસીને નિર્ણય થતા હોય છે. પણ ક્યારેક મારો વ્યક્તિગત કોઈ ઇન્ટરેસ્ટ હોય અને મને ના સચવાય ત્યારે હું કહું કે મને પાર્ટીએ વિશ્વાસમાં ના લીધો. એટલે આવા પણ ક્યાંક કોઈ લોકો હોઈ શકે. ઓકે, ઠીક છે. નિશાંતજી, પણ અહીંયા કોંગ્રેસમાં વિપરીત પરિસ્થિતિ છે. જેવી ભાજપમાં ચલો નારાજગી તો હોય છે, પણ એ પછી શાંત પણ થઈ જાય છે, ડેમેજ કંટ્રોલ પણ થઈ જાય છે. કોંગ્રેસે તો બાઉન્સર મૂકવા પડે છે રાજીવ ગાંધી ભવન પર. કેમ એવી પરિસ્થિતિ? કેમ કાર્યકરોને વિશ્વાસમાં નથી લઈ શકતા કે ભાઈ આ જ કારણ છે, આ જ અમારા માપદંડ છે, એના આધારે અમે ટિકિટ જાહેર કરી છે? ના વિકાસભાઈ, હું તમારી આ વાતથી સહમત નથી. ભારતીય જનતા પાર્ટીમાં બહુ દૂર નથી જતા. આપણે 2024ની લોકસભા વખતે અને 2022ની વિધાનસભા વખતે એવા કેટલાય ચિત્રો જોવા મળ્યા છે કે જ્યારે પર્ટિક્યુલર જિલ્લા પંચાયત અને પર્ટિક્યુલર શહેરોમાં જ્યારે ટિકિટો વિધાનસભાની વેચાઈ એના પછી ઘણી જગ્યાઓ ઉપર કમલમ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘણી જગ્યાઓ ઉપર કમલમના કાચ પણ તૂટેલા છે. એટલે એવી વાત નથી કે બાઉન્સરો કોંગ્રેસે રાખ્યા રાજીવ ગાંધી ભવન અને ભારતીય જનતા પાર્ટીની પોતાની કમલમની ઇન્ટરનલ સિક્યોરિટી એ લોકો પાસે ખૂબ જ રૂપિયા છે. વિકાસભાઈ, ખૂબ જ રૂપિયા છે એ લોકો પાસે. એ લોકો માત્ર 10 વર્ષના કેન્દ્રીય શાસનમાં આખા ભારત દેશમાં 25 કરોડથી લઈને 100 કરોડના કમલમો બનાવી શકતા હોય. કોંગ્રેસે 57 વર્ષ દેશમાં રાજ કર્યું. કોંગ્રેસ પાસે આખા ભારત દેશમાં 57 કાર્યાલયો પણ નથી. ગુજરાતમાં 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું. ગુજરાતમાં કોંગ્રેસ પાસે 30 જિલ્લાઓમાં 30 પોતાના કાર્યાલયો પણ નથી. એટલે કહેવાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે અઢળક રૂપિયો છે. એ લોકો પરમેનન્ટ બાઉન્સર રાખે છે. ટેમ્પરરી કોંગ્રેસે સુરક્ષા માટે સુરક્ષા, પાર્ટીની સુરક્ષા. જો એક વાત તમને હું બહુ સ્પષ્ટ કરું છું, કોઈ રાજનીતિ વાત કર્યા વગર જ્યારે કોઈ પરિવાર હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, રાજકીય હોય કે નોન રાજકીય ઓર્ગેનાઇઝેશન હોય, આ રીતનું જ્યારે પદ, હોદ્દો અથવા જ્યારે ચૂંટણી લડવાની વાતો થતી હોય ત્યારે અણગમો બધામાં હોય છે. અને દરેક વ્યક્તિના દિમાગ શાંત હોય, દરેક વ્યક્તિ કેવી રીતે રિએક્ટ કરશે એવું હોતું નથી. પાર્ટી જ્યારે 30 વર્ષથી વિરોધ પક્ષમાં હોય, પાર્ટીના કાર્યકર્તાઓએ સત્તા ના જોઈ હોય અને સડનલી પાર્ટી માટે લોકોનો વિશ્વાસ જીતીને એવો માહોલ બનતો હોય કે આ વખતે તમામ જગ્યાઓ પર સીટો ખૂબ જ સરસ પરફોર્મ કરીને ઇન્ક્રીઝ જ થવાની છે, ઘટવાની કશે જ નથી, ત્યારે આશા વધુ પાવરફુલ થઈ જતી હોય છે વ્યક્તિઓની. બિલકુલ. ઘનશ્યામજી, આજે રાજકોટથી જે સમાચાર આવ્યા અને સમાચાર એ છે કે ઘણા એવા નેતા કે જે પોતાના જ પરિવાર માટે ટિકિટ માંગી રહ્યા છે અને આ બહુ જ મોટું લિસ્ટ છે. એવું કેમ? તમે તો નિયમ બનાવ્યો છે પાર્લામેન્ટરી બોર્ડનો, તો શું નેતાઓને ખબર નથી કે ભાઈ પરિવારમાં એક ટિકિટ જ મળશે અથવા તો એક કરતાં વધારે નહીં મળે? આવી પરિસ્થિતિ છે. એવું નથી 1-2, લગભગ 12 થી 13 એવા લોકો છે, પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક કોર્પોરેટર, જે પોતાના પરિવારના લોકો માટે ટિકિટ માંગી રહ્યા છે. તમે કહેતા હો તો લિસ્ટ નામ ગણાવું છે મારી જોડે. મારે તમે કહો છો કે હું ખોટું બોલો છું એવું માનતો નથી કે મારે તમારી પાસે લિસ્ટ. અને ઘનશ્યામભાઈ, બપોરે 5 વાગે બી અમે જ્યારે આ ડિબેટ કરી હતી ત્યારે કિશનસિંહ એવું બોલ્યા કે આવી વાતો મીડિયામાં વહેતી થઈ છે, બાકી આવો કોઈ ક્રાઇટેરિયા ભાજપે નક્કી નથી કર્યો. તો આ શું સાચું છે? નહીં, તમામ નિયમો લિખિત નથી હોતા. ઘણા નિયમો વણલિખિત પણ હોય છે. એટલે
એક એવા નિયમો સામાન્ય હોય કે સતત કોઈ છૂટાતો હોય તો બીજા કાર્યકરને લાભ મળે તો નવાને આપવું જોઈએ. કોઈના કુટુંબમાંથી સતત કોઈ એકને એક વાર છૂટાતા હોય તો બીજાને પણ તક મળવી જોઈએ. એટલે આવા ઘણા વણલેખા નિયમો પણ હોય અને ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે તમામ સારા લોકોને બને ત્યાં સુધી એમને પણ ચૂંટણીઓ લડવાનો મોકો મળવો જોઈએ, એમને પ્રજાની સેવા કરવાનો મોકો મળવો જોઈએ. માગવાવાળા હું ફરીથી કહું છું કે અસંખ્ય લોકો હોઈ શકે, અનેક લોકો ઈચ્છે પણ ખરા કે ભાઈ મારા પરિવારમાંથી પણ કોઈ આવે, પણ ભારતીય જનતા પાર્ટી એ નક્કી કરે છે કે ક્યારે કોને કેવાને ટિકિટ આપવી, કોણ લડી શકે અને ક્યાં પાર્ટી માટે કોનું કેટલું યોગદાન છે, કોણ પ્રમાણિક છે, કોઈ ક્રિમિનલ ના આવી જાય, તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી હોય છે. અચ્છા, સુરતમાં આજે ઘણા બધા લોકોને ફોન કરી દેવામાં આવ્યા, કહેવામાં આવ્યું કે લગભગ 30 કરતાં વધારે લોકોને ફોન આવી ગયા છે. તો એની પાછળનું શું કારણ છે? કેમ ફોન, રાજકોટમાં પણ આવા ઘણા બધા ફોન ગયા, તો લિસ્ટ સીધી રીતે કેમ જાણકારી એની આપવામાં નથી આવતી અને ફોન પર જ જાણકારી આપવામાં આવે છે? જો મેં આપને કહ્યું એમ 10,000થી વધારે જ્યારે લોકોનું આ નેતાગીરી નક્કી કરવાની હોય, એમના ટિકિટો નક્કી કરવાની હોય, ત્યારે તમામ લોકો સુધી કદાચ ક્યારેક એવા લોકો દૂર રહેતા હોય, ઇન્ટિરિયર રહેતા હોય તો એમને ઘણી વખત કોઈ બીજું કારણ ના હોય, કોઈ આમાં અસંતોષનું નહીં, કોઈ તમે કીધું એમ કોંગ્રેસની જેમ કોઈ કમલમમાં ક્યાંય બાઉન્સર નથી. તમે તો બધા પત્રકારો છો, તમે જતા આવતા હોય છો, તમે જુઓ અત્યારે તમારો કોઈ પ્રેસ તમારો હશે ત્યાં કેમેરામેન કે તો અહીંયાથી ફોટો પાડીને મોકલે કે ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી કોઈ બાઉન્સરો છે. એટલે ક્યાંય કોઈ બાઉન્સરોની જરૂર નથી, કોઈનો ડર નથી, પણ ક્યાંક ને ક્યાંક કોઈ દૂર રહેતો હોય તો એને ફોર્મ ભરવાની પણ ખબર પડે, કારણ કે અનેક લોકોએ માગી છે. કોઈને પહેલા તો એવું કહેવામાં આવતું નથી તને ટિકિટ મળી જ જશે. પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે નક્કી કરે તમામ ક્રાઇટેરિયા પછી એની ટિકિટ નક્કી થતી હોય છે. હજુ પણ ચાલે છે, હજુ અત્યારે હવે ધીરે ધીરે જાહેરાતો થવાનું ચાલુ થયું છે. લગભગ 4, 5, 6 જિલ્લાઓ તો જાહેર થઈ ચૂક્યા અત્યાર સુધીમાં. એટલે થતું હોય, પણ કોઈ દૂર રહેતો હોય તો એને પણ ફોર્મ ભરવાની તૈયારી કરવા માટે ક્યાંક ને ક્યાંક ફોનથી પણ જાણ કરવામાં આવે. ઠીક છે, તમે એ લોકોને સાચવી રહ્યા છો કે ભાઈ તમે સમયસર 11 તારીખ પહેલા ફોર્મ ભરી દો, એટલા માટે ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે. ક્યારે જોઈશું ક્યારે લિસ્ટ જાહેર થાય. નિશાંતજી, શું કોંગ્રેસને બરાબર યોગ્ય ઉમેદવાર મળી રહ્યા છે કે કેમ? આમ આદમી પાર્ટી તો બધાને ફોન કરીને કહી છે પગે પડો પણ ઉમેદવાર લઈને આવો, આવી સ્થિતિ આપણી તો નથી ને કોંગ્રેસમાં? ના 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 વિકાસભાઈ, તમે ક્યાં અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીનું નામ લઈ લીધું? ક્યાં તમે એ લોકોનું નામ લઈ લીધું? મને લાગે છે કે ગુજરાત ફર્સ્ટના દર્શકો પણ માયુસ થઈ ગયા હશે. એ લોકોની 10 વર્ષ જૂની નવી આવેલી પાર્ટી ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલન કરીને અન્ના હઝારે અત્યારે ખોવાઈ ગયા છે. અન્ના હઝારે લોકો મીમ બનાવી રહ્યા છે રોજ, અને જે લોકો ઉપર ભલે કોર્ટે એમને છોડી મૂક્યા હોય, પરંતુ જે લોકો ઉપર આપણા આટલા મોટા આરોપો, અને તમે સાંભળો કે એ લોકો દિલ્હી સરકાર પણ ચલાવી ના શક્યા. શીલા દીક્ષિતજીએ બનાવેલા બ્રિજ, શીલા દીક્ષિતજીએ બનાવેલી સ્કૂલો, શીલા દીક્ષિતજીએ બનાવેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખાલી કલર કામ કરવાની વાતો કરી. એવા અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના લોકો ઉપર ગુજરાતની જનતા ક્યારે ભરોસો ના લાગે? 2021ની વાત, 2022ની વિધાનસભાની વાત અલગ હતી. 2021માં બધાની ડિપોઝિટ ગુલ થયેલી છે આખા ગુજરાતમાં, અને 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી તો તમામ જિલ્લાઓ અને શહેરોમાં આ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીવાળા લોકોની જે વોટનો પર્સન્ટેજ હતો 2%થી પણ ઓછો, એનાથી વધારે તો નોટાને મતો લોકો વધારે આપેલા. એટલે આ લોકો કોઈ અમારા કમ્પેરિઝનમાં છે નહીં. હા, પણ એટલું ચોક્કસ પાસે અને તમારું ગણિત બગડી જશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું. ના એ સમય ના વિકાસભાઈ, એ સમય હું ખૂબ જ રિસ્પોન્સિબલ પ્રવક્તા છું પાર્ટીનો. હું ક્યાં પણ તમારા દર્શકો અસમંજસમાં એવી વાત નહીં કરું. 2022માં છોટા રિચાર્જ બનેલી આ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીએ એમના જે મોટા રિચાર્જ કર્યા ભારતીય જનતા પાર્ટીના પૈસે અને ભારતીય જનતા પાર્ટીના ભોજને અમને ડિસ્ટર્બ કર્યા હતા. તમારી વાત સાચી, અમારો જે 40%નો મત શેર ગુજરાતમાં 2002થી મેન્ટેન થતો હતો, એમાંથી 13%માં એ લોકોએ સેંધ પાડી હતી. પણ હવે એ લોકો પાસે એવા નેતા પણ નથી બચ્યા. એમના જે કેટલિસ્ટ સદસ્યો એટલે કે સંસ્થાપક સદસ્યો જે ગુજરાતના કહેવાય, કરશન બાપુ જેવા વ્યક્તિઓ, એ બધા તો કોંગ્રેસમાં આવી ગયા છે, અથવા તો જે બે ત્રણ જણા છે એ લોકોના નામચીન ધરાવતા નેતાઓ એ ભાજપમાં. એટલે આમ આદમી પાર્ટી જે અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી, અરે મને તો એ જ નથી સમજાતું કે વિકાસભાઈ, જે પાર્ટી
જે પાર્ટી પંજાબ સરકારના સહારે હોય, જેને ભગવંત માનના દરેક જગ્યા ઉપર, દરેક જિલ્લામાં, દરેક શહેરોમાં કરોડો રૂપિયાના હોર્ડિંગો લગાવવા પડતા હોય, જેને પેપરોમાં, અખબારોમાં મોટી મોટી એડવર્ટાઇઝો ભગવંત માનની આપવી પડતી હોય, એમનું ગુજરાતનું જે પાક કહેવાય એમની કેવી ખસ્તા હાલત હશે. તમે વિચારો ઠીક છે. કે પંજાબનું માર્કેટિંગ કરીને અહીંયા ગુજરાતના નાગરિકોના વોટ લેવાની કોશિશ કરતી હોય જી, તો જી. આ પાર્ટીનો કોઈ જીર્ણોદ્ધાર નથી. અને આ પાર્ટી તમને કહી દઉં બિલકુલ 2026નું 28 તારીખે જે રિઝલ્ટ આવવાનું છે એમાં અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના લોકો લુપ્ત પ્રજાતિ બની જશે. કોંગ્રેસ લુપ્ત ક્યાં હશે? પ્રજાતિ. કોંગ્રેસ આ ક્યાં શબ્દ હું હશે, નિશાંત? ક્લિયરલી વાપરું છું. કોંગ્રેસ ક્યાં હશે? હું ફરી કહું છું જિજ્ઞાસા, બહુ લોજિકલી જિજ્ઞાસા, હું ફરી કહું છું, બહુ લોજિકલી વાત કરવા વાળો વ્યક્તિ છું. 2021માં કોંગ્રેસની જે સિચ્યુએશન જિલ્લા પંચાયતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હતી એ સૌથી લોએસ્ટ લેવલ ઉપર હતી, સૌથી નીચલા સ્તરે હતી. અમારે ગેઇન જ કરવાનું છે. અને જે રીતે અત્યારે તમામ શહેરોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું, તમામ જિલ્લા પંચાયતોમાં પછી મનરેગાનું કૌભાંડ હોય કે પછી બીઝેડના 6,000ના કૌભાંડો હોય, પણ લોકો નિશાંતજી, પોતાના એ પૈસા lowest ગુમાવી score- ચૂક્યા. તમે જો નિશાંતજી, કે lowest score તમે અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં જ મેળવ્યો હતો. ફરી જ એ જ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં એ તમે ગેઇન કરશો કેવી રીતે? Of course, there is a word called destiny. અમારા અમિત ચાવડા સાહેબ જોડે અત્યારે 1.5-2 વર્ષથી અમે લોકો પ્રદેશમાં એમની જોડે કામ કરી રહ્યા છે અને અમને દેખાઈ રહ્યું છે કે અમિત ચાવડા સાહેબ જે સ્ટાઇલથી આજે કામ કરી રહ્યા છે, અમારો એક પણ પ્રદેશનો હોદ્દેદાર શાંત નથી બેઠો સાહેબ 2 વર્ષથી. અમે જન આક્રોશ સભા કરી, તમામ જગ્યાઓ પર તમને પ્રદેશના હોદ્દેદારો દેખાયા હશે, છેવાડાના ગામ સુધી. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ એની પહેલા અમે છેવાડાના ગામ સુધી ખેડૂતોની સમસ્યા માટે, દારૂ અને ડ્રગ્સના જે વેપલા ગુજરાતમાં ફેલાઈ ગયા છે એના માટે અમારા જિગ્નેશ મેવાણીએ પણ અવાજ ઉપાડ્યો હતો અને કેટલો જન પ્રતિસાદ અમને મળ્યો, મહિલાઓનો પણ કેટલો જન પ્રતિસાદ મળ્યો એ ગુજરાત ફર્સ્ટના કેમેરાએ બતાડેલા છે. એટલે ઠીક છે, આ વખતની ઓકે. પરિસ્થિતિ 2021ની કમ્પેરિઝનમાં ના ઠીક છે, કરી આપને શકીએ. વિશ્વાસ એનું છે કે બેસ્ટ તમે એક્ઝામ્પલ તમને સારા આપી દઉં. પરિણામ મેળવશો, એનું બેસ્ટ પણ- એક્ઝામ્પલ એક જ સેકન્ડ, જી. એક જ સેકન્ડ વિકાસભાઈ એક જ સેકન્ડ, હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપવા માંગુ છું. જેવી રીતે ભારત દેશમાં જ્યારથી લોકસભાની ચૂંટણીઓ ચાલુ થઈ ત્યારથી 2014માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સૌથી લોએસ્ટ સીટો આવી હતી અને એ વધી 10 સીટો વધી 2019માં 10થી 15 સીટો વધીને પછી ડબલ થઈ ગઈ સીધી 2024ના લોકસભામાં. એટલે જ્યારે પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટી એના લોએસ્ટ કેટેગરીમાં આવે પછી જે એન્ટી ઇન્કમ્બન્સી હોય, જનતા જે દુઃખી થઈને બેઠી હોય એમાં રાષ્ટ્રીય પાર્ટીઓ પ્લસ જ થતી હોય અને કોંગ્રેસ પણ મને મજબૂતાઈથી વિશ્વાસ છે કે અમે પ્લસ જ થવાના છે. ઠીક છે, પ્લસ થવાના. પણ ઘનશ્યામજી, જે હમણાં એલિગેશન એમણે લગાવ્યું, જ્યારે આજે રાજુ કરપડા જોડાયા ભાજપમાં ત્યારે પણ કોંગ્રેસે મનીષભાઈ દોશીએ કહ્યું કે આ બી ટીમ જ છે. આજે પ્રસ્થાપિત થઈ ગયું કે તમારી સ્ક્રિપ્ટ પ્રમાણે બધા નેતાઓ બોલે, જેટલું કામ થતું એ કરાવી લે, પછી ફરી ભાજપમાં ભેળવી લે, એ જ ગતિવિધિથી કામ થઈ રહ્યું છે. જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી જ્યારે લોકો જાય ત્યારે એમની પાસે બીજું કંઈ હોતું જ નથી કહેવાનું. હવે એમની પાસે કોઈ મુદ્દાઓ પણ નથી અને એમને જ્યારે બે પાર્ટીઓ જ્યારે એમના લોકોને સાચવી ના શકે ત્યારે લોકો એમને પાર્ટી છોડીને આવતા હોય છે. હું એમ માનું છું કે કોઈને પણ પાર્ટી છોડવી લગભગ ગમે નહીં, પણ જ્યારે એનું પાર્ટીમાં એની કામની કિંમત ના થાય, એની માન સન્માન ના જળવાય ત્યારે લોકો પાર્ટી છોડતા હોય છે. વાત રહી કે બી ટીમની, તો તમે વિકાસભાઈ, જિજ્ઞા, તમે 30 વર્ષથી જુઓ છો કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હજુ 1 વર્ષ પહેલાં જ 75 નગરપાલિકાઓ અને અસંખ્ય બીજા તાલુકા પંચાયતોની ને એની ચૂંટણીઓ થઈ. એમાં તમામ સીટો ક્યાંય કોંગ્રેસ દેખાતી નથી, ક્યાંય આપ નથી. 1 વર્ષ પહેલાં જે થઈ એમાં તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે. 156થી વધારે વિધાનસભામાં સીટો મળી, એ પછી પણ બીજી મળી. હવે કોઈને બી ટીમની આમાં અમારે શાના માટે બી સીટ નથી? એ આ તો જે લોકો હારે છે એ બી ટીમ કરે, સી ટીમ કરે. અહીં ભારતીય જનતા પાર્ટી એના દેવ દુર્લભ કાર્યકરોના બળ ઉપર, એના લોકોના સંપર્ક ઉપર અને ગુજરાત સરકારની કામગીરી, મુખ્યમંત્રી હોય કે અમારા એ CR પાટીલ સાહેબ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એવું કહેતા હતા કે પૃથ્વીને 5 ચક્કરો માર્યો એટલો મેં પ્રવાસ કર્યો છે, લોક સંપર્ક કર્યો. જગદીશ વિશ્વકર્માજી પણ આવ્યા ત્યારે એ પછી 1 કલાક નથી બેઠા. તમે જોયું હોય કે ટિફિન બેઠકો પણ જઈને કરી હોય અને ગામડે બૂથે જાય
અને અમારા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબે જે ગુજરાત માટે અને દેશ માટે તમામ કામ કર્યા, વિકાસની નીતિ અપનાવી અને અનેક યોજનાઓ થકી એમાં ખેડૂતો હોય, મહિલાઓ હોય, કારીગરો હોય, એવા લોકોના કલ્યાણ થકી અમે મત મેળવવા માગતા હોય અને મળતા હોય જ્યારે મત, ત્યારે અમારે કોઈ બી ટીમ સી ટીમની શા માટે જરૂર પડે. પણ હવે કોંગ્રેસ તો મને લાગે છે, મને પણ ખુદ દયા આવે છે કે લોકશાહીમાં કોઈ મજબૂત પક્ષ હોવો જોઈએ. કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. આમ આદમી પાર્ટી પણ એના કૃત્યોના કારણે જે રીતે જતી રહી, એનું પતન થઈ રહ્યું હોય. હું હમણાં જ એક નર્મદા જિલ્લામાં હતો નિરીક્ષક તરીકે, મેં જોયું કે લોકો એમ કહેતા હતા કે અમને અહીં એટલી બધી સગવડો મળે, આદિવાસી વિસ્તારમાં એટલી બધું એમનું ભણતર વધ્યું છે, અહીંયા કોલેજો વધી છે, શિક્ષણ વધ્યું છે, રોડ રસ્તા વધ્યા છે, એટલી યોજનાઓ કે મને ખુદ એમ થયું કે આ લોકશાહીમાં કદાચ વિરોધ પક્ષ આવ સાફ થઈ જશે. એની પણ જરૂર છે. એટલે હું નિશાંતભાઈને કહું છું કે ખાલી ચૂંટણીઓ આવે અને જેમ ઘણી વખત પેલો વરસાદ આવે ને દેડકાઓ રાતોરાત ફૂટી નીકળે, એવું ના કરશો. પ્રજા વચ્ચે જાઓ, પ્રજાની વચ્ચે રહીને તમે કંઈક લોકોના કામ કરો કે જેથી તમને મત પણ મળે. ખાલી પૈસા, ભ્રષ્ટાચાર, આની વાત તમે 30 વર્ષથી કરો છો, તમને લોકો સાંભળતા પણ નથી. 30 વર્ષથી તો શા માટે આવી ખોટી વાતો કરો છો? એના કરતા કામ કરો. નિશાંતભાઈ, એ જ સવાલ છે કે છેલ્લા 5 વર્ષમાં તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ એક બાદ એક બેઠકો હારતું રહ્યું છે. તમે ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવો છો વારે વારે, પણ એ લોકો સુધી ક્યાં પહોંચાડો છો? લોકો કેમ કોંગ્રેસ પર વિશ્વાસ નથી કરી શકતા? લોકોની વચ્ચે જઈને કેમ આ મુદ્દાઓ નથી ઉપાડી શકતા? ના, જિજ્ઞાસા, મારા મોટાભાઈ ઘનશ્યામભાઈએ જે વાત કરી કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, કોંગ્રેસ ક્યાં હોતી નથી, આવું બોલી બોલીને તો 303 પરથી 240 પર આવી ગયા. જિજ્ઞાસા, સમજવા જેવી વાત છે. આવું બોલી બોલીને જ જે અહંકાર અને જે તાનાશાહ એમની અંદર હતો, આ બોલી બોલીને તમે જુઓ કે આજે મેજોરિટીમાં સરકાર નથી ચાલતી. નીતિશ નાયડુને ઉપર ડિપેન્ડન્ટ સરકાર ચાલી રહી છે. રહી વાત કોંગ્રેસની, તો છેલ્લું ચૂંટણી, સૌથી મોટી ચૂંટણી છેલ્લી ગુજરાતમાં ક્યારે થઈ? 2024માં થઈ. હા કે ના જિજ્ઞાસા? લોકસભાની ચૂંટણી થઈ, કોંગ્રેસ કશે નથી દેખાતી. તો હા, એક બેઠક એટલે સમજો ભાજપ બી કઈ પહેલા ભાજપ જન્મીને ત્યારથી કઈ 200 બેઠકો લઈને નથી આવેલી. જિજ્ઞાસા, ભાજપે 2 થી ચાલુ કર્યું હતું. રાજકારણમાં આવી રીતે જ હોય. રાજકારણમાં કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી બનવાનું હોય, પોતાની વિચારધારા મજબૂત કરીને. આ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીઓ નથી કે જે વિચારહીન પાર્ટી છે. એટલે ભાજપે પણ કઈ 200 સીટ જીતીને શરૂઆત નથી કરી. કહેવાની વાત એ છે કે જ્યારે તમારી પાર્ટીનું રિઝલ્ટ સૌથી ખરાબ ચરમસીમાએ આવેલું હોય ને, એવા સમયે 26માંથી 1 સીટ પણ આવે ને જિજ્ઞાસા, અને એ વખત અમારા કાર્યકર્તાઓના આંસુ મેં જોયેલા છે. હું ત્યારે અમદાવાદ સ્ટુડિયોમાં ડિબેટ માટે આવતો હતો ને, મેં આંસુ જોયેલા છે મારા કાર્યકર્તાઓના. 1 સીટમાં અમારા કાર્યકર્તાઓ એવું ફીલ કરી રહ્યા હતા કે અમે સરકાર બનાવી લીધી. 100 સીટ ઓવરઓલ અમારી આખા ભારત નિશાંતજી, તમે રણની વચ્ચે આવો ને, તમને એક ગ્લાસ પાણીનું ટીપું મળી જાય તો એવી સ્થિતિ થવાની. પણ એમ નહીં, તમે એટલામાં તમે કેમ કોન્ફિડન્સમાં આવી જાવ છો? તમે 1 સીટ મેળવીને શું સંતોષ મેળવી લીધો એટલા માટે પછી કામ નહીં કરવાનું? ના, વિકાસભાઈ, કોન્ફિડન્સ આવે જ. એ કોન્ફિડન્સ આવે એ જે કાર્યકર્તા વર્ષોથી પાર્ટી માટે કામ કરતો હોય, પોતાના સ્વ ખર્ચે, જ્યારે પાર્ટીના અકાઉન્ટો લોકસભા વખતે પાર્ટીના અકાઉન્ટો જ્યારે ભારતીય જનતા પાર્ટી સીલ કરાવી દેતી હોય, જ્યારે પાર્ટી પાસે લડવા માટે પૈસા ના હોય. સાંભળો મારી વાત, કે કોંગ્રેસ એ બનાસકાંઠા બેઠક ગેનીબેનના નામે આવી છે એવું કહેવામાં આવે છે. કે ભાઈ એવું નથી કે કોંગ્રેસનો પંજો હતો એટલા માટે ગેનીબેન, એમનું પોતાનું એક વર્ચસ્વ, એટલા માટે બેઠક એમના ફાળે આવી. એવા કેટલા ઉમેદવારો ચહેરા આજે છે કોંગ્રેસ પાસે કે જે એમના ચહેરા પર આજે ત્યાં તમને બેઠક લઈને અપાવી. વિકાસભાઈ, કોંગ્રેસની જ્યારથી સ્થાપના થઈ છે અને 1952માં જ્યારે કોંગ્રેસે પ્રથમ દેશની લોકસભા ચૂંટણીઓ અને જિલ્લા પંચાયતોમાં જંપ લાવ્યો હતો, ત્યારથી લઈને 2026 સુધી હું તમને રિસ્પોન્સિબિલિટીથી કહી રહ્યો છું, કોંગ્રેસનો કાર્યકર્તા 50% પાર્ટીના સિમ્બોલથી ને 50% પોતાના કરેલા, જનતાની વચ્ચે કરેલા કામોથી જીતે છે. ઉપર દિલ્હીમાં બેઠેલા 2 કેન્દ્રીય નેતાઓના નામથી ભારતીય જનતા પાર્ટીની જેમ નથી જીતતા. હું તમને કોન્ફિડન્સ સાથે કહું છું કે આજે 12,000 સીટો છે
ભાજપની આ 12,000 સીટોમાંથી જો તમે કેન્દ્રીય નેતૃત્વ માત્ર બે વ્યક્તિઓનું પોસ્ટર પરથી બેનર પરથી નામ હટાવી દેશો ને, આ અપક્ષમાંથી એક પણ નહીં જીતે. એક પણ અપક્ષમાંથી જીતવા લાયક નથી. 90% લોકોની ડિપોઝિટ ગુલ થઈ જશે. આવું તમને ગેરંટી સાથે કહું. આ ભાજપ વાળાઓ અપક્ષમાંથી લડશે ને તો 90% ભાજપ વાળાઓની પણ ડિપોઝિટ ગુલ થઈ જશે. કોઈ જનતાના કામો નથી કર્યા લોકોએ. કોઈ જનતાના ઠીક છે, કામો નથી ઘનશ્યામભાઈ, કર્યા. તમે જવાબ એક આપી મિનિટ. દો કે તમે- જનતાના કામો જી ઘનશ્યામભાઈ, આનો હું જવાબ જવાબ તમે આપી દઉં. હું જવાબ આપી દઉં. જિજ્ઞાસા, તમારો જવાબ અધૂરો રહી ગયો હતો. એના પછી જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીઓ થઈ હમણાં લગભગ 6 મહિના પહેલા, જો મને મારી ભૂલ ના થતી Yes, હોય તો, yes. right? એમાં પણ કોંગ્રેસનું પરફોર્મન્સ, અમારી 2 સીટો હતી, અમે 11 સીટો પર આવ્યા. હવે ક્યાંથી તમે કહો છો કોંગ્રેસ કશે નથી કોમ્પિટિશનમાં? કોંગ્રેસ કોમ્પિટિશનમાં નથી ત્યાં તો કોંગ્રેસ આટલી સત્તામાં મોટી આવવાની cadre હતી based એવી વાત party હતી. તમે એને ઠીક છે, એટલી સીટોથી તમે સંતોષ માની લીધો. ઘનશ્યામજી, તમે ના, શું ના, કહેવા એટલી સીટો, ના, માંગશો? ના, અપક્ષમાં ના, જો ના, તમારા ના, ઉમેદવાર બેની ઉભા રહે તમે 11, બધા, બેની- તો તમે કોઈ જીતશો જ નહીં. સીધો તમને એવી વાત કરી રહ્યા છો. આમ તો નિશાંતભાઈ અભ્યાસુ છે, પણ મને લાગે છે કે હવે એમને કોઈ મુદ્દો જ નથી, એમની વાત જ નથી, ક્યાંય પ્રજામાં નથી, ક્યાંય એમને ભવિષ્ય દેખાતું નથી, કોઈ કોંગ્રેસનું ભવિષ્ય નથી, સાથે નિશાંતભાઈનું પણ કોઈ ભવિષ્ય નથી. માટે આવી બધી વાતો કરે કે અપક્ષમાં હોય તો ના ચૂંટાય ને ફલાણા ચૂંટાય. અરે નિશાંતભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અરે ઘનશ્યામભાઈ, મારા ભવિષ્યની ચિંતા ના કરશો. હવે વચ્ચે ના મારા બોલતા ભવિષ્યની નિશાંતભાઈ. ચિંતા ના કરશો. હવે સરસ ભવિષ્ય છે હવે મારું. વચ્ચે ના મારું બોલતા. ભવિષ્ય સારું જ છે. તમે નિશાંતભાઈ, individual- બંધ થઈ જાઓ. તમે ઇન્ડિવિજ્યુઅલ બોલ્યા એટલે કહું નિશાંતભાઈ, છું. બંધ થઈ જાઓ. નિશાંત બંધ થઈ જાઓ. રાવલનું ભવિષ્ય કોંગ્રેસની હવે- સાઈડ કરશે. ભારતીય ઠીક છે, જનતા એનો જવાબ પાર્ટીના આપી દીધો, પ્રવક્તા ઓકે. નક્કી નહીં કરે ઘનશ્યામભાઈ. ઠીક છે, તમે જવાબ આપી દીધો. ઓકે, હવે ઓકે, બંધ થઈ જાઓ. તમે બધું Done, બોલી done. લીધું. તમે કેટલા વર્ષથી શું કરો છો? અને તમારે આજે એક ગાડીમાં બેસે એટલા તો ધારાસભ્ય થઈ ગયા છે ને એમાંય હજુ લડે છે. એમાં તમારા પાટણના ધારાસભ્ય અને જિજ્ઞેશભાઈ મેવાણી જે રીતે ઝઘડતા હતા એ કોઈ સામાન્ય માણસ પણ ના ઝઘડે. આ તમારી પાર્ટીની દશા છે. કોઈનો કંટ્રોલ નથી, કોઈને ત્યાં શિસ્ત નથી, અને લોકોમાં જવાની તમારે કોઈ શક્તિ નથી, લોકો પાસે જવાના કોઈ મુદ્દા નથી. તમામ ચૂંટણીઓમાં તમે ભારે રીતે હારી રહ્યા છો અને તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરો છો. ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી હોય કે પ્રમુખ હોય એ બૂથમાં જઈને બેસે છે ને રાત દિવસ કામ કરે છે, અને તમામ લોકો શક્તિશાળી લોકો છે. હા, જરૂર પાર્ટીની નીતિ, પાર્ટીની નેતાગીરી અને પાર્ટીની નિયત એ તો કામમાં આવતી જ હોય છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ સાહેબ હોય, એને આ પાર્ટીને જે દિશા આપી છે, જે એને શક્તિ આપી છે, એને બળ આપ્યું છે, એના કામથી, એના નામથી, અને એમને જે કામો કર્યા છે એના કારણે ચોક્કસ દેશની ને ગુજરાતની જનતા મત આપે છે. એમાં બે મત નહીં. જે તમે વર્ષોથી નહોતું કર્યું, જે કોંગ્રેસે આ ગુજરાતને અન્યાયો કર્યા હતા, તમે નર્મદાના બંધના દરવાજા નહોતા કરવા દેતા, તમે ખેડૂતની ખાતરની સબસિડી નહોતી આપવા Okay. દેતા, અને તમારો એક ઠીક રાષ્ટ્રીય છે. પ્રમુખ એવું બોલે કે ગુજરાતના 6.5 કરોડ લોકો મૂર્ખ ને અભણ છે. તમે હજુ હું તમને પૂછવા માંગુ છું એના કે પર તો- તમે ખડગેજીના નિવેદનને વિરોધ કરો છો કે સાથે છો? ઘનશ્યામભાઈ, જો એક એ બાબતે તો એમણે એક માફી આખા પણ માંગી લીધી છે. ગુજરાતને તમે જો ગુજરાતને ગાંડું ઠીક છે, ઓકે. મૂર્ખ કહેતા હોય તો તમે હજુ આનાથી પણ ખરાબ ઓકે. સ્થિતિમાં જશો. ઓકે, એના પર તો મલ્લિકાર્જુન ખડગેજીએ માફી પણ માંગી એ લીધી માફી છે. નથી માંગી. ઓકે. એમને ખેદ વ્યક્ત કર્યો છે. માફી માને ખેદમાં ફેર હોય. માફી એમને ઠીક છે, જવાબ ખેદ લઈ વ્યક્ત લઈએ. કર્યો છે. ઓકે, નિશાંતજી. એટલે તો કોંગ્રેસની જે નીતિ વર્ષોથી હતી એ બોલ્યા છે. ઠીક છે, નિશાંતજી બોલો. વિકાસભાઈ, ઘનશ્યામભાઈ કોંગ્રેસમાં વર્ષો કાઢ્યા અને ઘનશ્યામભાઈને જે અત્યારે જે પદ ભારતીય જનતા પાર્ટીમાં મળ્યું છે કોંગ્રેસની ટ્રેનિંગના કારણે મળ્યું છે. કોંગ્રેસે એમને સારા પ્રવક્તા બનાવ્યા, આટલું મજબૂત બોલતા શીખવાડ્યું, અને ત્યારે જઈને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તા બન્યા છે. એટલે ઘનશ્યામભાઈ કોંગ્રેસની ચિંતા ના કરે ને મારી ચિંતા ના કરે. બીજી વાત, તમે એમને કરો જે એટલે ડેમોની મને વાત કરી, બોલવાનું. નર્મદા ડેમનું તમે પાણી, પહેલા હું એક નર્મદા શબ્દ નહોતો ડેમનું બોલ્યો. નર્મદા મેં તમારી કોંગ્રેસની એક વાત અડધા નર્મદા- કલાક સુધી નથી કરી. તમે બોલ્યા એટલે મારે બોલવું પડ્યું બધું ભાજપ માટે. મેં એક શબ્દ પહેલા શરૂ હા, નહોતો સરસ. કર્યો. હા, ઠીક સરસ. છે, હવે ઓકે. બોલી લઉં. ઓકે. હવે હું બોલી લઉં. હવે હું બોલી લઉં. નહીં, નહીં, સરસ, એ- સરસ. બહુ સારું. તમે ઓકે, બોલો, ઓકે, ચલો. perfect. નિશાંતજી, હવે તમે હું બોલી બોલો. લઉં. હવે હું બોલી લઉં. હવે હું બોલી લઉં. વિકાસભાઈ, બીજી વાત,
આખા ગુજરાતમાં જે જીઆઈડીસીઓ બનાવી નવ યુવાનોને નોકરી મળી લે, સ્કિલ વર્કરને નોકરી મળે, કોંગ્રેસના શાસનમાં બની 30 વર્ષમાં 30 જીઆઈડીસી બનાવી હોય તો વ્હાઇટ પેપર રજૂ કરે. 620 થી વધારે ડેમો ગુજરાતમાં જો કોઈએ બનાવ્યો માની લઉં કોંગ્રેસના નિશાંતજી. શાસન. વચ્ચે નતો બોલ્યો, હવે વચ્ચે નતો બોલ્યો. હું બોલું છું નિશાંતજી, હું બોલી રહ્યો છું, ઘનશ્યામજી વચ્ચે બોલી ગયા, હું એક વખત વચ્ચે બોલી ગયો, પ્લસ માઇનસ નિશાંતજી, હું બોલું છું. વિકાસભાઈ હું બોલું એમને જે ગુજરાતના અપમાનની વાતો કરી, તો તમે રાજસ્થાન મહારાષ્ટ્રમાં ત્યાંની મહિલાઓને 1250 રૂપિયા મહિને આપો છો, તો અમારી ગુજરાતની મહિલાઓ શું ભૂલ કરી? કેમ અપમાન કરી રહ્યા છો ગુજરાતી મહિલાઓનું 30 વર્ષથી? આપો ને 1250 રૂપિયા. ઠીક તમે છે. 200 યુનિટ પણ નિશાંતજી, આ બધા મુદ્દા તમે 24માં પણ ઉઠાવ્યા હતા. 24માં પણ ખૂબ આ વિશે વાત કરી હતી કે રાજસ્થાનમાં આ ગેસની બોટલનો આટલો ભાવ છે, અહીંયા સબસિડી મળે છે, તો ગુજરાતમાં કેમ નહીં? પણ હું મેઇન પ્રશ્ન પર આવું છું નિશાંતજી કે આજે નિશાંતજી 9 તારીખ થઈ ગઈ. વિકાસભાઈ એમને અપમાનની, એમને ગુજરાતના અપમાનની વાત કરી, મારે બોલવું પડશે 2 મિનિટ. ઠીક છે, પૂરું કરો, 10 સેકન્ડ પૂરું કરો. મને આના પછીના સ્પેલમાં ના આપતા. તમે અન્ય રાજ્યોમાં 200 યુનિટ વીજળી મફત આપો છો, તમે બિહારમાં મહિલાઓના અકાઉન્ટમાં 10,000 રૂપિયા ચૂંટણી ટાણે નાખી દીધા, તો ગુજરાતની મહિલાઓનું અપમાન કેમ કરી રહ્યા છો? તમારા દેશના ગૃહમંત્રી અમિત શાહજી જમ્મુ કાશ્મીરમાં જઈને એવું બોલે કે ઈદના દિવસે 2 ગેસના બોટલ મફતમાં આપીશું. મધ્યપ્રદેશમાં જઈને બોલે દિવાળીના દિવસે ગેસના બોટલ 2 મફતમાં આપીશું. અને ગુજરાતની જનતાને તમે ગેસની લાઈનોમાં લગાવી દીધી. આને કહેવાય ગુજરાતનું અપમાન. તમે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. આને કહેવાય સરદાર પટેલજીનું ને ગુજરાતીનું અપમાન. નાથુરામ ગોડસે જે આતંકવાદી, જે તમારી ભગીની સંસ્થાઓ સાથે જોડાયેલો હતો, એને મહાત્મા ગાંધીજીનું મર્ડર કરી નાખ્યું. આને કહેવાય ગુજરાતનું અપમાન. તમે રોજ ગુજરાતનું અપમાન કરી રહ્યા છો, કૌભાંડો કરીને. ઠીક છે, ઘનશ્યામજી, તમારે જવાબ આપવો છે આ બાબતે? તમારે જેલમાં નાખી દેવા પડે છે. તમે આગળ ગુજરાતના મજૂરોનું અપમાન કરી ઠીક છે, નાખો છો. એમને પણ નથી બોલવું. ઓકે, ગુજરાતના ગરીબોનું તમે અપમાન કરી નાખો છો. તમે આનો જવાબ ગુજરાતની જનતા આપે છે. 1 મિનિટ વિકાસભાઈ જી. આનો જવાબ ગુજરાતની જનતા આપશે. આ 26 તારીખે મતદાન કરીને 28 તારીખે હું ને નિશાંતભાઈ ફરીથી અહીં આવશું. એટલે મારે નિશાંતભાઈની તમામ વાતોનો જવાબ હું આપવા બેસું તો એમાં કોઈ છે નહીં. ઓકે. એનો જવાબ ગુજરાતની જનતા આપશે. ગુજરાતમાં કોને કોનું અપમાન કર્યું, શું થયું, એનો તમામ જવાબ ગુજરાતની જનતા આપશે. પણ હું નિશાંતભાઈને છેલ્લું એટલું જ પૂછવા માંગુ છું કે ખડગેજી બોલ્યા એ શું ગુજરાતનું અપમાન હતું કે નહીં? અને તમે એના માટે શું કહેવા માંગો છો? એ ખડગેજી બોલ્યા એ શું હતું? તમે એને અનુમોદન આપો છો? શું બોલ્યા હતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની પાવન ધરતી પર આવીને શું બોલ્યા હતા? ત્યારે કેમ નતા બોલ્યા ઘનશ્યામભાઈ? અરે ગુજરાત કે પાગલો, ધીરેન્દ્ર શાસ્ત્રીજી બોલ્યા હતા કે નતા બોલ્યા? ગુજરાત કે પાગલો તો ક્યાં ગયા હતા તમે લોકો? ભાજપના કાર્યકર્તાઓ ક્યાં ગયા હતા? આ તમારી જે બધી ભગીની સંસ્થાઓ છે ક્યાં ગઈ હતી? ખડગેજીની વાત કરો, ત્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ક્યાં ખડગેજી કોણ છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે તો વિચારો. નિશાંતભાઈ, તમારા જવાને ખબર પડે છે કે નહીં? ક્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને ક્યાં ખડગેજી? ખડગેજી રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ છે. ખડગેજી રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ છે. એનાથી આ ના બોલાય. કદાચ મને લાગે છે કે એમની સાથે તમારું મગજ બગડી ગયું લાગે છે. તમે ગુજરાતીઓનું અપમાન, તમે સરદાર પટેલનું સ્ટેડિયમનું નામ ઠીક છે, આ અરે સન્માન સરદાર પટેલનું સ્ટેચ્યુ કરીને આખા દેશને દુનિયામાં સરદાર પટેલના નામના કરનારી આ ભારતીય જનતા પાર્ટીએ એનું નામ બદલ્યું, એને આદર આપ્યો. ઓકે નિશાંતજી, ઓકે ઘનશ્યામજી, એટલે સન્માન અને અપમાનની રાજનીતિ એ વિશે જનતાઓને 2 ટાઈમ ચોખ્ખું પાણી ક્યારે આપવાના છો? ઓકે, હું એના પર જ આવું છું. તમે સરદાર પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, નરેન્દ્ર ઠીક છે, મોદી ઘનશ્યામજી. અમિતભાઈ હોય, સતત ગાળો દેવા સિવાય કામ શું કરો છો? ઓકે, સરદાર ઓકે. પટેલનું સન્માન તમે કેટલું કર્યું એ આખો દેશ જાણે છે. ઠીક છે, આપણે આગળ વધીએ. આ સન્માન અપમાનની રાજનીતિ જે થઈ છે એના પર હવે જનતા શું નિર્ણય લેશે આપણને 28 તારીખે ખબર પડશે. પણ નિશાંતજી, આજે 9 તારીખ થઈ ગઈ છે, 11 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સાથે સાથે પ્રચાર પ્રસાર આ બધા મુદ્દા પણ તમારે જમીની સ્તરે લોકો સુધી પહોંચાડવાના છે. આટલા ઓછા સમયમાં તમે જે આખી મુદ્દાઓની તો થાળી સજેલી છે, પણ લોકોને કેવી રીતે પીરસશો, લોકોને કેવી રીતે સમજાવશો આટલા ઓછા સમયમાં? અને ખાસ તો નિશાંતભાઈ, તમે જેમ કહ્યું કે ભાજપ એક બેઠકથી જ આજે અહીંયા પહોંચી છે, તમે પણ લોકસભાની એક બેઠક મળ્યા પછી આટલા કોન્ફિડન્સ છો અને જે પ્રમાણે કહી રહ્યા છો કે અમારું પરફોર્મન્સ સુધર્યું છે, અમારો ફરી એક વખત ઉદય થશે, તો કયા એવા મુદ્દાઓ છે? તમને કેમ એવું લાગે છે કે કોંગ્રેસ જબરજસ્ત જીત મેળવશે? અમને એટલા માટે લાગે છે જિજ્ઞાસા કે અમારો એક જ એમ છે, જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના કારણે કરુણાનો કોરિડોર બની ગયો છે. ગુજરાતમાં કરુણાનો કોરિડોર.
ક્યાંક રાજકોટ TRB ગેમ ઝોનમાં બાળકો બિચારા સળગીને મૃત્યુ પામે, મોરબીમાં 135 લોકોના મૃત્યુ થાય, હરણીમાં બોટકાંડમાં 12 બાળકોને 2 શિક્ષિકાઓના મૃત્યુ થાય, તમે જો ગંભીરા બ્રિજ તૂટી જાય 30-40 લોકોના મૃત્યુ થઈ જાય. આ તમામ જગ્યા ઉપર જે આરોપીઓ હતા એ લોકો બેલ ઉપર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એકને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સજા નથી મળી. એક પણ અધિકારી આ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે નગરપાલિકામાં લાગતા વળગતા અધિકારીઓ હોય, કોઈને પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારો સજા નથી અપાઈ શકી. અને તમે વિચારવા જેવી બાબત કે આ જે પરિવારો જ્યારે મુખ્યમંત્રીશ્રીને મળવા જાય છે ત્યારે જે મહિલા પરિવારના સદસ્ય હોય છે એમને મુખ્યમંત્રીજી એવું કે તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો. આ તમામ મુદ્દાઓ પર અમે જનતાની વચ્ચે જઈ રહ્યા છે અને ભાજપે જે કરુણાનો કોરિડોર બનાવ્યો છે, આ કરુણાનો કોરિડોર તોડીને એટલીસ્ટ કોન્ટ્રાક્ટ પ્રથા, જે કોન્ટ્રાક્ટોને 40% કમિશનવાળી સરકાર, કમલમ સુધી જે કમિશન જાય છે એ પ્રથા બંધ થાય એના માટે અમે જનતાની વચ્ચે જઈ રહ્યા છે અને આ અમારો મુખ્ય ઉદ્દેશ છે ને હેતુ છે. ઠીક છે ઘનશ્યામજી, કરુણાનો કોરિડોર જે તૈયાર કર્યો છે ભાજપે એને તોડવા જઈ રહ્યું છે. આ જ મુદ્દો લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરી રહી છે. કમિશનની પણ એમણે વાત કરી, એટલે કે ભ્રષ્ટાચારનો મુદ્દો, અને એની તો ખૂબ મોટી સમસ્યા છે ગુજરાતમાં. નિશાંતભાઈની આખી પાર્ટી ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉપર જ ગઈ છે અને ફરીથી ક્યારેય આવવાની નથી. એટલો ભ્રષ્ટાચાર એ લોકો કરી ચૂક્યા છે જ્યારે સત્તા ઉપર હતા એટલે જ એમને નકારી કાઢી છે. અને આ નિશાંતભાઈ જ્યાંથી બૂમો પાડે છે ને એ વડોદરામાં એમને એક હમ ખાવા સીટ નથી મળતી ક્યાંય. કોઈ એમને નથી કોર્પોરેશનમાં, કોઈ જિલ્લા પંચાયતમાં, કોઈ ધારાસભામાં ને લોકસભામાં એને કેટલી બહુમતીથી અમારા ઉમેદવારો ચૂંટાય છે. નિશાંતભાઈ ખાલી વડોદરા પૂરતું કામ કરે ને તો પણ એમને કોંગ્રેસનું કલ્યાણ અને કોંગ્રેસ માટે કામ કર્યું કહેવા છે અને દેશની ને રાજ્યની ને એમના શહેરની સેવા કરી કહેવા છે. બાકી ફાલતુ ભ્રષ્ટાચારની વાત કરીને કેટલો વિકાસ થયો છે, કેટલા રોડ રસ્તા, કેટલા બ્રિજો ગુજરાતમાં બન્યા. તમે આપણે જુઓ, આપણે બેઠા છીએ પાછળથી આજે ગાંધીનગરથી સરખેજ સુધીનો જે SJ હાઈવે અને આખો રિંગ રોડનું જે ડેવલપમેન્ટ થાય છે, આખા સિટીમાં રોડ થાય છે અને રાજ્યમાં રોડ થાય છે. હું વિકાસભાઈ હું 4 દિવસ પહેલા નર્મદા જિલ્લામાં ગયો હતો, જે પછાત વિસ્તાર કહેવાય. મારો ડ્રાઈવર મને કહે, હું આ બિલકુલ સાચી વાત કરું છું, જી બોલો. હું રાજકીય નહીં, મારો ડ્રાઈવર મને કહે કે સાહેબ અહીં આટલા બધા સારા રોડ રસ્તા, વિસ્તારમાં આટલો વિકાસ. અને હું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયો, ત્યાં અસંખ્ય આદિવાસીના દીકરા દીકરીઓને કામ મળ્યું, રોજગારી મળે છે. અને ત્યાં એટલો જે એક જમાનામાં એ ડુંગરાળ હતો, પથ્થર હતા, ત્યાં કશું જ નહોતું. નિશાંતભાઈ આ ફોટો બતાવી રહ્યા છે વડાપ્રધાન મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ. નિશાંતભાઈ એ ફોટો બતાવી રહ્યા છે, એક બાદ એક ફોટો બતાવી રહ્યા છે. ગંભીરા બ્રિજ હોય કે પછી કોઈ દુર્ઘટના થઈ હોય, આ બધા મુદ્દા ઉઠશે ચૂંટણીમાં, એને તમે કેવી રીતે કાઉન્ટર કરો છો? કોઈ જવાબ છે આનો? બ્રિજ તૂટવા કે પાણીની ટાંકી તૂટવી? જો એ કમનસીબ છે કે કોઈ તૂટ્યું, પણ અસંખ્ય બ્રિજો બનાવ્યા, અસંખ્ય પુલો, અસંખ્ય રોડ રસ્તા, એમાં આ તૂટ્યો. પણ આ કઈ બરોડામાં આ ગંભીરાનો પહેલો જ બ્રિજ દેશમાં કે ગુજરાતમાં તૂટી ગયો છે? ક્યાં કોંગ્રેસના જ્યાં શાસનો છે ત્યાં કશું નહીં તૂટતું હોય? કદાચ તૂટ્યો એ હું એને ખરાબ કહું છું, એ ખરાબ વાત છે. ક્યાંક કોઈની ગંભીર બેદરકારીથી આ તૂટ્યો તો એને સામે એક્શન લેવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. અને અસંખ્ય બીજા અનેક નવા બ્રિજો બની રહ્યા છે. આજે તમે જોયું એ પછી તમામ રાજ્યના બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને તમામ બ્રિજોને સારી રીતે નવા બનાવવામાં આવી રહ્યા છે. કદાચ સમયના કારણે જાજો સમય થયો છે, કદાચ ટેકનિકલ કોઈ પ્રોબ્લેમ રહી ગયો ને તૂટી ગયો, એ દુઃખદ છે. એને હું સારું કહેતો નથી, એ કોઈની પણ ભૂલ હશે, પણ બીજા અસંખ્ય બન્યા છે. એટલે ઘનશ્યામજી, તમે લોકોને કંઈ થતું જ નથી. એમણે જે ઘણા બધા પોસ્ટર બતાવ્યા, BZ ગ્રુપનું બતાવ્યું, TRP જે ગેમ ઝોન એ બતાવ્યું, ગંભીરા બ્રિજનું બતાવ્યું, એ લોકોને કેવી રીતે સમજાવશો કે આ તો તમારા જ કાર્યકાળમાં થયું છે? અરે કોંગ્રેસના કાર્યકાળમાં અનેક તૂટી પડ્યા, અનેક કૌભાંડો થયા. આખી UPA સરકારમાં અનેક મંત્રીઓ જેલમાં હતા. અનેક જેલમાં હતા. નિશાંતભાઈ, ઠીક છે નિશાંતભાઈ, તમે જે એક બાદ એક પોસ્ટર બતાવ્યા તો એમણે કહ્યું કે આ તો રેપ્લિકા છે, તમારી જ રેપ્લિકા છે, એટલા માટે અહીંયા એનું રિપીટેશન થઈ રહ્યું છે. એટલે કે ભાજપ હોય કે કોંગ્રેસ, જનતા તો પીસાતી રહેશે, એનો મતલબ એવું છે? વિકાસભાઈ, તમે અમદાવાદમાં છો, હું અમદાવાદ લગભગ અઠવાડિયામાં એકવાર આવતો હોઉં છું. હું ગુજરાતમાં ભ્રમણ કરતો હોઉં છું, પાર્ટીની જવાબદારી હોય છે, કામગીરી કરતો હોઉં છું. મને એક વાત સમજાવી દો, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી
અને જે આખો જે કોરિડોર છે ત્યાં જે આરસીસીના મજબૂત રોડ બનાવ્યા છે, મને લાગે છે સૌથી વધારે વરસાદ ગુજરાતમાં, કારણ કે હિલી એરિયા છે અને આદિવાસી બેલ્ટ છે, ત્યાં સૌથી વધારે વરસાદ થાય છે. તો એ રોડ કેમ નથી તૂટતા? અને ત્યાંથી 500 મીટર બહાર નીકળો અને ત્યાંથી જે ગામડાઓની હાલત, ગામડાઓના રોડની હાલત જોઈ લો. તમે ધારતા તો આખા ગુજરાતમાં 30 વર્ષના તમારા શાસનમાં તમે આવા ટોપ કેટેગરીના રોડ આપી શકતા. ગુજરાતનું એક પણ શહેર આજે ભારત દેશમાં સ્વચ્છતા અભિયાનમાં અવ્વલ નંબર ઉપર નથી. તમારે વારે વારે ઇન્દોરની વાત કરવી પડે છે. ભલે ઇન્દોર કોંગ્રેસના શાસનમાં બન્યું હોય નંબર 1 અને કોઈ બીજી પાર્ટીના શાસનમાં એને મેન્ટેન કર્યું એ વિષય અલગ છે, પણ આપણા ગુજરાતી તરીકે આપણી માટે સન્માનની વાત એ છે કે ગુજરાતનું કોઈ એક સિટી જેને આપણે સ્માર્ટ સિટી કહી શકીએ, જ્યાં અમદાવાદ સુરતની જેમ ટ્રાફિકની સમસ્યાઓ ના થતી હોય, જ્યાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સના કારણે લોકોને 10-10 વર્ષ આયુષ્ય ના ઘટી જતું હોય, જ્યાં વારંવાર બ્રિજો તૂટી ના પડતા હોય, હાટકેશ્વર જેવા બ્રિજ ના બનતા હોય કે બ્રિજને બનાવવાનો ખર્ચો 40 કરોડ અને તોડવાનો ખર્ચો 60 કરોડ, પછી એવા બ્રિજ ના બનતા હોય કે બ્રિજ પૂરો થતો હોય ત્યાં કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી સામે આવી જતી હોય. આવો ગાંડો વિકાસ નથી જોઈતો વિકાસભાઈ. અમે સ્માર્ટ સિટીની ચર્ચા કર્યા વગર સામાન્ય શહેરો આપી દો કે જ્યાં 3 ટાઈમ 1400 રૂપિયા પાણી વેરો ભર્યા પછી 3 ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળતું હોય. લોકોનો કોલેરાના કારણે વડોદરામાં એક દીકરી 21 વર્ષની જેનું કોલેરાના કારણે મોત થઈ ગયું. 2026માં આપણે વાત કરીએ છીએ, કોલેરાના કારણે કેવી રીતે કોઈનું મોત થઈ શકે? અરે સાહેબ, ગુજરાતને મોડેલ તરીકે પ્રસ્તુત કરતા પણ હું તમને એક સીધી વાત કહું, નિશાંતજી, પીવાનું પાણી આવે, નિશાંતજી, તમે છે સાચી વિકાસની. વડોદરાની તમે વાત કરી, મને યાદ છે લોકસભાની જ્યારે એ બેઠકની જાહેરાત થઈ હતી, બીજેપીના કેન્ડિડેટ જાહેર થયા હતા, પછી એને જોરદાર વિરોધ થયો, ભાજપે ત્યાં ઉમેદવાર બદલવા પડ્યા હતા. એનો મતલબ કે સંગઠનમાં ત્યાં અંદર ફાંટા છે, છતાં પણ બેઠક તો આવી જ ગઈ. એની સાથે સાથે એવું નથી કે ત્યાં મુદ્દાઓ નથી, ઘણા બધા પ્રશ્નો છે. જ્યારે પણ ચોમાસું આવે કે પછી ત્યાંથી પૂર આવે એ પ્રશ્નો પણ હતા, છતાં પણ ભાજપ આવી જાય. અંદર લડતા રહે છતાં પણ ભાજપ, સમસ્યા હોય તો પણ ભાજપ આવે. એનું શું કારણ છે? ના વિકાસભાઈ, હું તમારી વાતને થોડીક અપડેટ કરવા માંગીશ. જ્યારે 2024માં 2 મહિનામાં 3 વખત વડોદરા શહેરમાં પૂર આવ્યું અને જેમાં 30,000 કરોડથી વધારે વડોદરાવાસીઓને સંપત્તિનું અને જે ઘર વખરીનું નુકસાન થયું, અને એના પહેલાં જે હળની બોટકાંડ થયો, એના પછી તો કોઈ ચૂંટણી હતી નહીં. એના પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ પહેલી વખત આવી રહી છે અને તમે ગુજરાત ફર્સ્ટના કેમેરા અને રિપોર્ટરને હું આજે આવેદન કરવા માંગુ છું કે તમે લોકોની વચ્ચે મોકલી રહ્યા છો, તમારી પાસે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ આવી રહ્યું છે અને લોકો બોલી રહ્યા છે કે જે આ પૂર મેન મેડ ડિઝાસ્ટર ભારતીય જનતા પાર્ટી દ્વારા અર્ચિત ભ્રષ્ટાચારના કારણે આ પૂર આવ્યું છે. એ પૂરના કારણે જે 5-5, 10-10 દિવસ લોકોને હાલાકી થઈ છે, એક બાળકને દૂધ ના મળ્યું, એક પ્રેગ્નન્ટ લેડીને ગુજરાત ફર્સ્ટના કેમેરાએ બતાવેલું છે, એક પ્રેગ્નન્ટ લેડીને એમ્બ્યુલન્સ ના મળી શકી. એ બધા મુદ્દાઓ ચર્ચિત છે, લોકોની વચ્ચે ચર્ચિત છે. અમારે લોકોની પાસે જઈને આ મુદ્દાઓ, જે રીતે હું બોલ્યો કે કરુણાનું કોરિડોર તોડવાની વાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરી રહી છે. બિલકુલ. ઘનશ્યામજી, આપ શું કહેશો? કારણ કે સંગઠનની મેં વાત ઉપાડી છે. આ વખતે જગદીશ વિશ્વકર્માની એમની નવી ટીમ છે. ડખા તો છે જ, ભલે તમે ના સ્વીકારો, અંદર ખાને જોરદાર કોળવોડ તો ચાલી જ રહ્યું છે. એ ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, એને તમે કેવી રીતે કાઉન્ટર કરશો? ને સામે આ મોટા એવું નથી કે નાના મોટા પ્રશ્નો છે બધા ઘણા. કોઈ પણ પાર્ટી હોય એમાં ભારતીય જનતા પાર્ટી તો વિશાળ પાર્ટી છે, એશિયાની સૌથી મોટી પાર્ટી છે. એમાં તમામ લોકો રાજકીય વ્યક્તિઓ છે, પોતાના વિચારો પણ હોય, દરેક વ્યક્તિને પોતાના વિચારો હોવા જોઈએ અને એમાં નાના મોટા મતભેદ પણ હોય. કોઈ વાતમાં કોઈને નાના મોટા પોતાના ક્યાંય ને ક્યાંય પ્રશ્નો હોય, પણ સરવાળે તમે જુઓ છો છેલ્લા વર્ષોથી કોઈ પણ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો હોય, આગેવાનો હોય, એ સાથે મળીને મહેનત કરીને પ્રજા વચ્ચે જઈને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે મહેનત કરીને આ પાર્ટી, એના કાર્યકરો પાર્ટીને જીતાડે છે અને પાર્ટીએ અસંખ્ય વિકાસના કામો કર્યા છે. આ તો નિશાંતભાઈને અને એમની પાર્ટીને ઊંધા ચશ્મા જ છે, એમને નેગેટિવ દેખાય છે. આ દેશનો જે વિકાસ થયો છે, આ દેશ જે ગતિથી આગળ વધી રહ્યો છે, આ દુનિયાની 4થા નંબરની આર્થિક મહાસત્તા બની છે અને હજુ આગળ નજીકના સમયમાં 3જી મહાસત્તા બનશે. તમામ જગ્યાએ લોકોને સુખ સગવડો આપવામાં આવે છે. તમામ જગ્યાએ કોઈ નાના માણસને પણ તમે આજે હોસ્પિટલ, દવાખાનામાં જે રાહત આપવામાં આવે છે, ખેડૂતોને આપવામાં આવે છે,
અને વિકાસ એ આમને દેખાતો નથી કારણ કે એમને ઊંધા ચશ્મા ઠીક છે. પહેર્યા ઓકે. છે એટલા માટે આ ચલો, નેગેટિવ વાતો કરે છે એટલા નિશાંતજી, માટે જ સમયનો અભાવ છે 10 સેકન્ડ એટલા માટે જ એમને પૂરું કરો. બધા મત નથી ઓકે. આપતી. નિશાંતભાઈ 10 સેકન્ડ 10 જ ખાલી સેકન્ડ ખાલી ખાલી 5 ખાલી 10 જ સેકન્ડ મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ પૂર્વ કોંગ્રેસી નેતા તરીકે હું એમને નિવેદન કરું છું કે હવે બધી વાતો છોડો, કોંગ્રેસ તમારી સામે ડાયરેક્ટ ફાઇટ આપવાની છે. એટલીસ્ટ ઓન કેમેરા અમે તો લાઈવમાં તૈયાર બેસ્ટ છીએ, વિશેષ તો આવો. આપી ઠીક દો. છે, ઓન બેસ્ટ વિશેષ ફાઇટ તો આપી આપવામાં દો. આવશે અને તમે બંને પૂર્વ તૈયાર છે. કોંગ્રેસી જોઈશું હવે નેતા શું હતા, થાય તમારી પાસે છે. એટલી તો આશા સમયનો અભાવ વ્યક્ત છે એટલે કરી. આપણે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. આભાર નિશાંતજી, આભાર ઘનશ્યામજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. પણ આ વખતે હવે બરાબરનો જંગ જામેલો છે, જોરદાર રંગ જોવા મળી રહ્યા છે. પણ હવે પહેલા નજર છે રાજકીય પક્ષોની એ ઉમેદવારોને એનું લિસ્ટ તૈયાર કરવું. જો કે ઘણી બધી તૈયારીઓ સાથે આ લિસ્ટ બહાર પડી રહ્યું છે. તમામ અપડેટ્સ ટ્રેક કરતા રહીશું. કેવા અલગ અલગ રંગ છે, કેવી અલગ અલગ ઘટનાઓ બની રહી છે, તમામ ટ્રેક કરીશું. પણ તમે જાગૃત રહેજો. તમારા માટે કયા મહત્વનો ઉમેદવાર છે, તમારા માટે કોણ કામ કરશે આવનારા 5 વર્ષ, એ ધ્યાનમાં રાખીને મતદાન કરજો. અને કેવા અહીંયા નાટક પણ ચાલી રહ્યા છે, સર્કસ પણ કેવા ચાલે છે અલગ અલગ રાજકીય પક્ષોના, એના પર પણ તમે ધ્યાન આપતા રહેજો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.